નાસ્તા માટે કે સફરમાં લઈ જવા સમોસા કચોરી ભૂલાવે એવી એકદમ ટેસ્ટી, બિલકુલ તેલ ના રહે એવી ગરમા ગરમ ફૂલેલી રવા બટેટાની મસાલા પૂરી તૈયાર કરવાના છીએ, જે સ્વાદમાં સુપર ટેસ્ટી બને છે। તો પૂરી બનાવવા માટે એક વાટકી જેટલો રવો લેશું। જે વાટકી ભરીને રવો લો છો એ જ એક વાટકીના માપથી ગરમ પાણી લેવાનું છે અને એને રવાની અંદર ઉમેરવાનું છે। સારી રીતે મિક્સ કરી ઢાંકી ફક્ત 5 મિનિટ રેસ્ટ આપી દેશું। 5 મિનિટ પછી રવો ફૂલીને સારી રીતે સોફ્ટ થઈ ગયો છે। તો હવે આ સ્ટેજ પર એમાં 2 મીડિયમ સાઈઝના બાફેલા બટેટા લેવાના છે અને એને ખમણીને ઉમેરીશું। ત્યારબાદ મસાલામાં અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલો અજમો, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી અને 1 ટેબલસ્પૂન લીલા ધાણા ઉમેરીએ। સાથે આપણાની અંદર અડધા કપ જેટલો ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ ઉમેરીએ અને 1 ટેબલસ્પૂન તેલનું મોણ ઉમેરી સારી રીતે મિક્સ કરીએ। બધું જ સારી રીતે મિક્સ કરો એટલે લોટ તમારે હલકો કઠણ બાંધવાનો છે। તો જરૂરિયાત પ્રમાણે ફરી હું અડધા કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરીશ। તો લગભગ 1 કપ જેટલો ઘઉંનો લોટ જોઈશે। આ રીતે લોટ હાથ પર બિલકુલ ના ચોંટે એવો સેમી સોફ્ટ તમારે લોટ બાંધીને તૈયાર કરવાનો છે। પૂરીનો લોટ સરસ બંધાઈ ગયો છે તો આ રીતે આપણે મીડિયમ સાઈઝના પૂરી વણવા માટે લુવા કરી લેશું। હવે પાટલી પર હલકું તેલ લગાવી પૂરીના લુવાને લેશું અને એકદમ સારી રીતે મીડિયમ થીક, એકદમ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં એવી પૂરી વણી લેશું। પૂરીઓ સરસ વણાઈ જાય એટલે આપણે મીડિયમ ગરમ તેલમાં એક સાથે 2 થી 3 જેટલી તમે પૂરી તળી શકો એટલી ગરમ તેલમાં ઉમેરવાની। પૂરી એકવાર ઉમેરી દો, તળાઈ ઉપર આવે એટલે એની ઉપર થોડું ગરમ તેલ ઉમેરો, જેથી પૂરી ફૂલીને દડા જેવી તૈયાર થાય। સરસ એક બાજુથી પૂરી ફૂલે એટલે સાઈડ પલટાવી બંને બાજુ એકદમ સરસ ડિઝાઇન આવે ત્યાં સુધી પૂરીને તળી લેશું। આ ગરમા ગરમ પૂરીઓ એટલી બધી સ્વાદિષ્ટ છે કે આની સામે સમોસા અને કચોરી પણ ફેલ છે। તો આ ગરમા ગરમ પૂરી તમે કોઈ પણ પ્રસંગમાં કે નાસ્તામાં બનાવો, ઠંડી થાય તો બાળકોને લંચ બોક્સમાં બનાવીને આપો કે સફરમાં લઈ જવા બનાવો, બધાને બહુ જ ભાવશે।